નમસ્કાર મિત્રો. આજે આપણે 11 રૂલ્સ ફોર અ લાઈફ ચેતન ભગતની બુકનો પ્રથમ ફર્સ્ટ રૂલ નેવર ઇગ્નોર યોર ફિટનેસ એના વિશે આપણે ચર્ચા કરીશું. એટલે કે તમારા સ્વાસ્થ્યને ક્યારેય અવગણશો નહીં. એટલે ફિટનેસ ઉપર વાત કરે છે કે તમારે ફિટનેસ જોડે કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં. એમાં ચેતન ભગત પોતાની જીવનની અમુક ક્ષણોને યાદ કરે છે કે પોતે પણ જ્યારે નાના હતા અથવા તો એમની લાઈફમાં એ પોતે બહુ જ ગોળ મટોલ ટાઈપના હતા. પછી કઈ રીતે એમને ફિટનેસનું ઇમ્પોર્ટન્સ સમજાયું એના વિશે વાત કરે છે. પહેલાં ફિટનેસ શા માટે ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે તેઓ જણાવે છે કે ફિટનેસ મેઇનલી 3 વાતો માટે જરૂરી છે. પહેલું છે સૌંદર્ય માટે, એટલે બ્યુટીફુલ દેખાવા માટે, એટલે સારા દેખાવા માટે ફિટનેસ જરૂરી છે. સેકન્ડ છે શારીરિક શક્તિ માટે, એટલે ફિઝિકલ સ્ટ્રેન્થ માટે. અને થર્ડ છે માનસિક શક્તિ માટે, એટલે મેન્ટલ સ્ટ્રેન્થ માટે. એટલે 3 વસ્તુ માટે ફિટનેસ જરૂરી છે. ફર્સ્ટ ઇઝ યોર બ્યુટી, સેકન્ડ ફિઝિકલ સ્ટ્રેન્થ એન્ડ થર્ડ ઇઝ અ મેન્ટલ સ્ટ્રેન્થ. તો ફર્સ્ટ થિંગ્સની વાત કરીએ કે ફિટનેસ બ્યુટીફુલ હોવા માટે જરૂરી છે, બરાબર. સારા દેખાવા માટે પણ ફિટનેસ અનિવાર્ય છે. તો એમાં તેઓ સરસ એવું દ્રષ્ટાંત આપે છે કે સપોઝ કે આપણે કોઈ પ્રોફેશનલ લાઈફ જ જોઈ લઈએ, બરાબર. ઠીક છે, તમારી ઓફિસની અંદર કે ગમે ત્યાં. તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે જે વ્યક્તિ થોડોક દેખાવમાં સારા હશે, કોઈ લેડીઝ હોય યા જેન્ટ્સ હોય, ઠીક છે, જે બ્યુટીફુલ હશે, ઠીક છે, કોઈ મીટિંગ થતી હોય અને એમાં કોઈ બ્યુટીફુલ લેડી અથવા કોઈ જેન્ટ્સ પોતાની વાત રજૂ કરે અને એ સિવાય અન્ય કોઈ વ્યક્તિ વાત રજૂ કરે, તો જે વ્યક્તિ પોતે બ્યુટીફુલ હોય તો એની વાત ઉપર લોકો વધારે ભાર આપે છે, ઠીક છે. એ જનરલી એવું બનતું હોય છે કે સૌંદર્યતા દરેક વ્યક્તિને પોતાની તરફ આકર્ષણ કરતી હોય છે. એટલે ફોર અ બ્યુટીફુલ એટલે સારા દેખાવા માટે પણ ફિટનેસ જરૂરી છે. સેકન્ડ વસ્તુ ફિઝિકલ સ્ટ્રેન્થ માટે, એટલે આજની પ્રોફેશનલ લાઈફમાં તો એટલું બધું શારીરિક શ્રમ કરવાનું થતું નથી, તો પણ તમારી ડે ટુ ડે લાઈફમાં તમે જે બી વર્ક કરો છો એના માટે ફિઝિકલ સ્ટ્રેન્થ બી જરૂરી છે અને સેમ એ રીતે મેન્ટલ સ્ટ્રેન્થ બી જરૂરી છે, ઠીક છે. એટલે શારીરિક અને માનસિક બંને શક્તિ જરૂરી છે. એટલે ઇન અ સમરાઇઝ ચેતન ભગતે ફિટનેસ શા માટે અનિવાર્ય છે, વાય ફિટનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ, તો એના માટે 3 રીઝન બતાવ્યા છે. ફર્સ્ટ ઇઝ ફોર બ્યુટી માટે, સેકન્ડ ફિઝિકલ સ્ટ્રેન્થ અને થર્ડ મેન્ટલ સ્ટ્રેન્થ. ડન. તો આ એમને કીધું કે ફિટનેસ કેમ અનિવાર્ય છે. પછી હવે એને ફિટનેસ કઈ રીતે આપણે અચીવ કરી શકીએ, ઠીક છે. તો ફિટનેસ માટે એમને 3 પિલર્સ બતાવ્યા છે. તો પહેલા પિલર્સની અંદર જનરલી કેવું હોય કે દરેક વ્યક્તિ કોઈ પણ લાઈફ કોચ હોય, ઠીક છે, અથવા તો યોગા કોચ હોય, ઇન્સ્ટ્રક્ટર હોય, તો એ નોર્મલી શું કરતા હોય છે, એ તમારી ડાયટ અને એક્સરસાઇઝ ઉપર પહેલાં ફોકસ કરવાનું કહેતા હોય ફિટનેસ માટે. પણ ચેતન ભગતે એવું કહે છે કે મેં જે 3 પિલર્સ આપ્યા છે ને એમાં મારી ફર્સ્ટ પ્રાયોરિટી સ્લીપ ઉપર રહે છે, એટલે ઊંઘ ઉપર રહે છે. એટલે એમને જે 3 પિલર્સ આપ્યા છે એમાં પહેલું કહે છે સ્લીપ, સેકન્ડ યોર ડાયટ એન્ડ થર્ડ યોર એક્સરસાઇઝ. એટલે ઊંઘ, આહાર અને કસરત, આ 3 ફિટનેસ માટેના પિલર્સ છે. તો પહેલી વસ્તુ ઊંઘ વિશે વાત કરે છે. તો વ્યક્તિના જીવનમાં ઊંઘ એ જરૂરી છે. સરેરાશ આપણે 7 થી 8 કલાકની ઊંઘ મિનિમમ દરેક વ્યક્તિ માટે જરૂરી છે, ઠીક છે. કારણ કે જો તમે પૂરતી પ્રમાણમાં ઊંઘ લેશો તો તમારું જે બોડી છે એ બોડી સેલ્ફ ક્લિનિંગ થાય છે. તમે જ્યારે રાત્રે સૂવો છો, ઠીક છે, એટલે તમારા દરેક જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે, બરાબર, એને એવું ઇન્ડિકેશન મળે છે, એને રિલેક્સેશન થવાનો ટાઈમ મળે છે, ઠીક છે. એટલે પહેલી પિલરમાં સ્લીપની વાત કરે છે કે ઊંઘ પ્રોપર લેવાની, ઠીક છે. તો હવે ઊંઘ પ્રોપર લેવા માટે શું ફોલો કરવાનું, તો એમાં અમુક સ્ટેપ્સ કહે છે. પહેલું એવું કહે છે કે દરરોજ સમયસર અને લગભગ એક જ સમયે સૂઈ જવાનું, ઊંઘ લેવાની, ઠીક છે. એટલે તમારું ઊંઘવાનો સમય ફિક્સ કરી દેવાનો, ઠીક છે. તો એના માટે તમારે તમારી રીતે તમારો ઊંઘનો સાયકલનો પીરિયડ એ સેટ કરવાનો છે, ઠીક છે. પછી સેકન્ડ કહે છે કે તમે સૂતા પહેલાં બ્રાઇટ સ્ક્રીન ન જુઓ. એટલે આજે મોબાઈલનો યુગ છે, ઠીક છે, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, તો બને એટલું રાત્રે સૂતા પહેલાં બ્રાઇટ સ્ક્રીન જોવાનું ઓછું ટાળો. ટીવી હોય તો ટીવીમાં બી ઓછું જાળો, ઠીક છે. મોબાઈલ્સનો ઓછો ઉપયોગ કરો રાત્રે સૂતી પહેલાં, કારણ કે એ બધું તમારી ઊંઘને ડિસ્ટર્બ કરે છે, ઠીક છે. ત્રીજો પોઈન્ટ કહે છે કે ખાતરી કરો કે તમારો ઓરડો અંધકારમય, શાંત અને ઠંડો હોય, બરાબર. એટલે રાત્રે જે પણ રૂમમાં તમે સૂવો, તમારો
ઠીક છે. બેડરૂમ હોય તો એને પ્રોપર પડદાથી ઢાંકેલો રાખો, જેથી પ્રકાશ ના હોય. અંધકાર હશે તો તમને ઇન્ડિકેટ કરશે કે હવે મારે સૂવાનો ટાઈમ થઈ ગયો છે. ચોથું કે સૂતા પહેલાં આલ્કોહોલ અથવા કેફીન પીશો નહીં. એટલે જ્યારે પણ રાત્રે સૂવાનું હોય ત્યારે આ બધા ડ્રિંક્સને અવોઇડ કરો. ઠીક છે. ચા, કોફી, આલ્કોહોલ વગેરેને તમે લેવાનું ટાળો, કારણ કે એનાથી આપણી ઊંઘ ડિસ્ટર્બ થાય છે. પાંચમી વસ્તુ, તમારા જીવનમાં તણાવ દૂર કરો, એટલે બિલકુલ સ્ટ્રેસ લેશો નહીં. ઠીક છે. છઠ્ઠી વસ્તુ, સમયસર જાગો, લગભગ એક સમય અને થોડો સૂર્યપ્રકાશ મળો. એટલે જે રીતે સમયસર ઊંઘવાનો સમય ડિસાઇડ કરો છો, સેમ એ રીતે સમયસર જાગવાનો સમય તમારે ડિફાઇન કરવાનો છે. ઠીક છે. એટલે નોર્મલ એવું થાય કે તમે એક સમયે સૂઈ જાઓ તો તમે પ્રોપર સમયે બાય ડિફોલ્ટ તમારી બાયોલોજિકલ ક્લોક પ્રમાણે તમે ઉઠી જ જાઓ. ઠીક છે. એટલે પહેલી પિલર્સમાં એમને પ્રોપર ઊંઘ લેવાની વાત કરી છે, અને ઊંઘ લેવા માટે એમને જે ટિપ્સ આપી છે એ આપણે ફોલો કરવાની છે. સેકન્ડ પિલર છે તમારું ડાયટ. ઠીક છે. તમારું ડાયટ પણ તમારે એ રીતનું લેવાનું છે ફોર ફિટનેસ માટે. ત્રીજી વસ્તુ છે એક્સરસાઇઝ પણ તમારે કરવાની છે. તો એક્સરસાઇઝ માટે ડેલી એક્સરસાઇઝ કરો, વીકલી એક્સરસાઇઝ માટે ટાઈમ ફાળવો, કાર્ડિયો અથવા તો વેઇટ ટ્રેનિંગ કરો. ઠીક છે. બેઝિક કમ્પાઉન્ડ લિફ્ટ એક્સરસાઇઝ કરો, રનિંગ કરો. ઠીક છે. જિમમાં ના જઈ શકતા તો ઘરે બોડી વેઇટ એક્સરસાઇઝ કરો, મિક્સ કરો અને સ્ટ્રેચ કરો. ઠીક છે. તો આ રીતે 3 પિલર્સ વિશે માહિતી આપેલી છે કે કઈ રીતે તમે ફિટનેસ અચીવ કરો. તો એમાં પહેલા પિલરમાં સ્લીપ છે, સેકન્ડમાં ડાયટ છે અને થર્ડમાં એક્સરસાઇઝ છે. તો આ રીતે આપણે ફર્સ્ટ રૂલ જે છે કે નેવર ઇગ્નોર યોર ફિટનેસ, ઠીક છે, એ આપણે અહીંયા પૂર્ણ કર્યું છે. એટલે તમારા સ્વાસ્થ્યને ક્યારે અવગણશો નહીં. ઠીક છે. ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા.